ચલ જાય છે તને થોડી વાર રહીને ફોન કરું ચલ બહુ મોટો થઈ ગયો ભાઈ તું. તારા ડિસિઝન જાતે લેવા લાગ્યો, એકલો રહેવા લાગ્યો છે. અરે પપ્પા મને ખબર જ હતી કે હું ને પૂર્વા જોડે રહીએ છીએ એનાથી તમને પ્રોબ્લેમ હશે જ. કોઈ પ્રોબ્લેમ નથી. આવ બેસ, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે યંગ છો, તમારા ડિસિઝન જાતે લઈ શકો છો. તું પૂર્વા સાથે રહે, પૂર્વા તારી સાથે રહે, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તને ખબર નથી, હું તારી જેવડો હતો ને, મેં જ્યારે તારી મમ્મી સાથે લવ મેરેજ કર્યા ને ત્યારે તને ખબર નથી. તારી મમ્મીના મમ્મી પપ્પાને સમજાવતા આંખે પાણી આવી ગયા હતા મને. એ જનરેશન સાથે તમારે તો પનારો પડ્યો જ નથી. એટલે તમે શું એમ કહો છો કે તમને પ્રોબ્લેમ નથી? પ્રોબ્લેમ એ છે કે બધાની વિચારસરણી મેન્ટાલિટી એક સરખી ના હોય. સમજી ગયો ને તું? હવે હું બધાને ખુશ રાખવા જઈશ તો ત્યાં સુધી તમારી ઉંમરનો થઈ જઈશ. અને અત્યારે અગર હું જ ખુશ નથી તો બીજાને ખુશ કેવી રીતે રાખી શકું? હું બધાને રાજી રાખવાની વાત જ નથી કરતો. પૂર્વાની મમ્મી ઓળખે છે ને તું? એમની એક્સપેક્ટેશન એટલી બધી છે ને, એમની મેન્ટાલિટી એ મારી જેમ આમ ઓપન માઇન્ડેડ નથી. અને પૂર્વાની દરેક વાતમાં એ ઇન્વોલ્વ હોય છે જેટલો તું ઇન્વોલ્વ હોય છે. તો એવું છે કે અમને જે ઠીક લાગે અમે કરી જ ના શકીએ? જો એન્ડ ઓફ ધ ડે હવે એવું જ છે કે અમારે બીજાનું ધાર્યું જ કરવાનું હોય તો આ એન્ગેજમેન્ટનો કોઈ મતલબ જ નથી મારા માટે. તમે જેમ કહો છો એમ મોટા થઈ ગયા છે અને અમને કંઈ ડિસિઝન જાતે લેવું હોય તો તમે એવું એક્સપેક્ટ કરો છો કે અમે તમને પહેલાં પૂછીએ પછી એ કરીએ. તો આ જે ફ્રીડમ છે એ શું નામની છે? સેમ. હું તારી ઉંમરનો હતો ને ત્યારે મગજમાં આવું જ ચાલેલું. સેમ થિંકિંગ. અમે મોટા થઈ ગયા છીએ, અમારે અમારું ધાર્યું નહીં કરવાનું, સમાજની જ ચિંતા કર્યા કરવાની, અમારી ગમતી સ્ત્રી સાથે, છોકરી સાથે અમે રહી ના શકીએ. પહેલી વાર જ્યારે હું પ્રેમમાં પડ્યો ને ત્યારે આવું જ થયું હતું. મને જે ગમતી હતી ને એવી વ્યક્તિ કે જેની સાથે હું રહી ના શક્યો, મારે એને છોડી દેવી પડી. પણ હું ઈચ્છું છું કે જે ભૂલ મેં કરીને એ તું ના કરે. એટલે મોમ એ છોકરી નથી જેને તમે મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા? ઓબ્વિયસલી નોટ. આ સેકન્ડ માય ફર્સ્ટ લવ કાજલ આંટી. ઓળખી છે ને તું? શું વાત કરો તમે અને કાજલ આંટી? Yeah. ઇમ્પોસિબલ. અરે શું, આજે પણ અમે જેવા મિત્રો છીએ ને એવા જ મિત્ર ત્યારે હતા. પણ આજે પણ હું જ્યારે એની આંખમાં જોઉં છું ને ત્યારે મને મારી ભૂલ દેખાય છે ને હું ઈચ્છું છું કે તું એ ભૂલ ના કરે. તું એક કામ કર, પૂર્વાની મમ્મીને મળ, એમને સમજાવ. કારણ કે જો કંઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવી ને તો તમારી રિલેશનશિપ બગડી જશે. તમે એક કામ કરો, આ વાત તમે કોઈને કહેતા નહીં, મમ્મીને પણ હું જાતે વાત કરી લઈશ. બરાબર? પણ એક શરત, ફાફડા ખવડાવવા પડશે. તારા એરિયામાં ફાફડા જોરદાર મળે છે યાર. बे सुनना बे कितना डालेगा रे? बे सेज नाखवा दे, स्वाद आवे भैया. भाई ज्यादा हो जाएगा यार. बे बे डाल दो. स्वाद आवे यार. તમે લોકો અવાજ થોડો ઓછો કરશો પ્લીઝ? મારે કાલ સુધીમાં 3 ફાઇલ્સ કમ્પ્લીટ કરીને આપવાની છે. એન્ડ વેઇટ, આર યુ ગાઈસ સ્ટોન્ડ? हाँ इट्स नॉर्मल. तो काम करने जाने कोई नहीं पीतू. બધું બનાય ને કહું છું. નાક कितना? અરે નાખ ને. અરે જો ને યાર આમાં યાર શું કરે યાર भोसड़ी के બે ટેન્ગીનેસ આવે યાર, તને ખબર નહીં પડતી? भाई ऑयल है, टैंगीनेस की माँ फाड़ रहा है. तू नमक देना, मैं तो वो कब से मांग બે યાર શું કરો છો? કેટલી વાર કહેવાનું હોય આનંદ? બે તું મને શું કામ કે દર વખતે? અરે તો શું આને કે? मतलब देखो मैं पूरे घर में देखो सिर्फ मेरे से प्रॉब्लम है राइट? હા, કારણ કે તારી હરકતો જેવી છે બીજાને હેરાન કરવા જેવી. यार डूड तेरे को नहीं लग रहा है ये जानबूझ के कर रही है? मेरा दिमाग खराब हो गया, ये जानबूझ के नहीं कर रही है ये. तुझे पता था कि मैं यहाँ पे इस घर में रह रहा हूँ. तूने डिसाइड किया था ना पूर्वा के साथ शिफ्ट होने का. तुझे पता था मैं यहाँ पे रह रहा हूँ, तू आई है यहाँ पे. સો યુ મીન ટુ સે કે અહીંયા આગળ બીજું કોઈ રહેતો હોત તો બી તું આવો ને આવો જ રહેત, રાઈટ? तुझे पता है तेरा प्रॉब्लम क्या है? तेरे जैसे लोगों का लाइफ में प्रॉब्लम क्या है? तुम लोगों को दूसरे लोगों के लाइफ में क्या चल रहा है वो ज्यादा जानने की जरूरत होती है. तुम लोग कभी खुद से खुश नहीं रह सकते.
तुमको हमेशा होता है कि दूसरे लोगों की लाइफ में क्या चल रहा है. એટલીસ્ટ અમે બીજાને રિસ્પેક્ટ તો કરીએ છીએ ડૂડ. वो रिस्पेक्ट नहीं होता, सोया पंचायत कहते हैं उसे. और तू जो कर रही है वो पंचायत है. તારા માટે એ જ ડેફિનેશન હોવી જોઈએ. યુ નો વોટ, નો વન્ડર તું આવી રીતે કેમ રહે છે ને. ઇટ એક્સપ્લેન્સ એવરીથિંગ. ખબર પડે છે તને? અને આઈ એમ સો હેપી કે રોનક પૂર્વા જોડે રિલેશનશિપમાં છે ને તું નહીં. એન્ડ આઈ ડોન્ટ થિંક સો કે તારી જોડે રિલેશનશિપમાં રહેવા માટે કોઈ તૈયાર પણ થશે ક્યારેય લાઈફમાં. मुझे कोई जरूरत नहीं थी वो सुनने की. तू कुछ नहीं बोलता है, ठीक है? બે હું શું કહું? गांड मरवा ले तू. આ બાળી નાખ્યું ભોસડીના. લા જીગા તું સમજી જ લે, હવે તો આપણી ઘોડી પડી જ ગઈ છે. બે ખબર છે ગઈકાલે આખો દિવસ જોડે હતા, સવારના 7 થી રાતના 10 સુધી. હાલા જમવાઈ ગયા હતા, બધું 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 કમ્પ્લીટ. અને પછી આઈસ્ક્રીમ ખાવા ગયા. અને આઈસ્ક્રીમનું હું તને શું કહું યાર, હું ખુશ્બુ ને આઈસ્ક્રીમ બે શું મજા આવતી હતી યાર. હવે તો બાપ કહી જ દેવું છે યાર, વાર છે નહીં. બે માં જ હતી. ફોન મૂક, પછી વાત કરું. અરે શું થયું? ડોન્ટ ટેલ મી કે તારા ડેડ ગુસ્સે થયેલા. એવું કશું નથી, ગુસ્સે નથી, બટ એવું કહેતા હતા કે આપણે એટલીસ્ટ તારા મોમને ઇન્ફોર્મ કરી દઈએ તો સારું રહેશે. મોમને ઇન્ફોર્મ? તને ખબર છે ને કે હું એમને કહીશ કે આપણે જોડે રહ્યું છે તો ના નહીં પાડે. ખાલી એક જ રટ છે એમની કે આપણે સગાઈ કરી લઈએ. અને તને ખબર છે ને કે મારે અત્યારે મારા કામ સિવાય બીજે કશે ફોકસ નથી કરવું. આ એન્ગેજમેન્ટમાં મારે નથી પડવું. અરે સગાઈની તો મને બી ઉતાવળ નથી યાર, પણ આ શું કે બીજા કોઈ થર્ડ પર્સનથી ખબર પડે ને તો મારી લાગી જશે ઘરે. અને મને ઓછી ખબર હતી પેલા દિવસે મારા પપ્પા આવી જશે. ગ્રેજ્યુએશનમાં બી કોઈ દિવસે આવ્યા નથી કોલેજમાં, અને જ્યારે હું ટેરેસ પર જોઈન્ટ ફૂંકતો હું ત્યારે આવી જાય. મારી એમાં જ લાગી જાય. સારું સારું, હું મારી રીતે વાત કરીશ મારી મોમ જોડે. બે યાર હવે હું કોને સમજાવું, ખબર જ નહીં પડતી યાર. હે લિસન, તું બેસ. તું જે ટ્રેક પર ચાલી રહ્યો છે ને એના પરથી ઉતરી જા. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ સની. મેં તારી વાત સાંભળી લીધી. પણ મને કદાચ અંદરથી એવું લાગે છે કે કદાચ તને પણ હું તને ક્યાંથી આઈડિયા આવ્યો? આપણે ખાલી સારા ફ્રેન્ડ્સ છીએ સની. તું રણવીર છું, મારે તને અનુષ્કાની જેમ બધું સમજાવવાનું એમ? તને સ્ટ્રેટ ફોરવર્ડ વાતો ગમે છે ને? વિધાઉટ બિંગ ડિપ્લોમેટિક હું તને તારા મોઢે કહું છું, આવું કશું જ પોસિબલ નથી. દેર ઇઝ નો ફ્યુચર. ધેટ્સ ઇટ. આપણે ખાલી સારા ફ્રેન્ડ્સ છીએ. બરાબર છે. જો કોઈ ફરક જ ના પડતો તો વાય વન બોધર. कुछ बाकी रह गया बोलने को? तू ये बोले कि टेरेस पे नहीं स्मोक कर सकते? આવું કેમ બિહેવ કરે છે તું? આટલો ઇન્ટેલિજન્ટ છે, લોકો જોડે બે વાત કરી લઈશ તો શું જશે તારું? तुझे अचानक इतनी सिंपैथी किसे है मेरे लिए? आई केम हियर टू से सॉरी. मतलब ऐसा मूवी की तरह तुझे लगा तू सॉरी बोलेगी, दुश्मनी दोस्ती में बदल जाएगा, हैप्पी एंडिंग एंड शिट. મને એવું ફીલ થયું એટલા માટે હું અહીંયા આવી. બાકી તારા મગજમાં જેવી ખીચડી પાકે છે ને એવું કાંઈ જ નથી. અને તારા સો બિગ માઇન્ડમાં આવું કંઈ જ નહીં છે. ओके सॉरी, ठीक है, जो हुआ उसके लिए आई एम रियली सॉरी, बट
हमको अगर साथ में रहना है इस घर में बहुत एडजस्ट करना पड़ेगा. એની નોબત નહીં આવે કદાચ. અમે શિફ્ટ થઈ જઈશું મે બી. कब? પૂર્વા એની મોમ સાથે વાત કરવા ગઈ છે કે રોનક સાથે એની ફ્લેટમાં રહે છે. એટલે કદાચ જો એની મમ્મીને પ્રોબ્લેમ હશે સો વી નીડ ટુ શિફ્ટ અનધર પ્લેસ. और उसकी मॉम को अगर प्रॉब्लम नहीं हुआ तो? તો તારે મને હજુ સહન કરવી પડશે. सुहा लिसन, पूर्वा को शिफ्ट होने तो होने दे. तुझे यहाँ पे रहना तो तू रह सकती है हमारे साथ, कोई प्रॉब्लम नहीं है. ચાલ સારું કરી જો તું આવી ગઈ તો શું આમે તો મારી હેલ્પ નથી સારી મેં કીધું તને ફોન કરીને બોલાવો મારી દીકરાને. જો સાંભળ આ સારું તો તારા પપ્પાને બિઝનેસ મિટિંગમાંથી ટાઈમ મળવાનો નથી અને આ કમલેશની છોકરીના લગ્ન આવી ગયા છે. બધી તૈયારી કરવાની હજુ બાકી છે. ચાલ, સારું થયું તો આવી ગઈ. હવે આપણે બંને સાથે મળીને બધા તૈયારી કરશું. પણ લગ્ન છે ક્યારે? નેક્સ્ટ મંથ જ છે. યુ નો હેતલ તો લગ્ન કરવાની ના જ પાડતી હતી. એ લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 3 વર્ષથી બોમ્બે રહેતી હતી. આ તો કમલેશને ખબર પડી ને એ બધું ગોઠવી નાખ્યું એણે. નહીંતર હેતલના લગ્નમાં એનું છોકરું એવો હતો. એટલે કે એ જેની જોડે લિવિંગમાં રહેતી હતી એની સાથે લગ્ન નથી કર્યા? અરે બેટા, કમલેશ તો તૈયાર જ હતો પણ પેલો છોકરો ના પાડતો હતો. એનું ફોકસ એની જોબ, એની કેરિયર ને બધું હતું. ફ્રીડમ બધી જ જોઈએ છે પણ શું કમિટમેન્ટ નથી કરવું હતું. કોણ સમજાવે આ લોકોને? ચલો કોફી લાવ. માં મારે તારી જોડે એક વાત કરવી છે. શું છે બોલ. હું ને રોનક 3 અઠવાડિયાથી જોડે રહીએ છીએ. એટલે લિવિંગમાં નથી રહેતા. અમે 5 ફ્રેન્ડ્સ જોડે રહીએ છીએ. સોહા પણ જોડે જ છે. પણ હું ને રોનક વિચારતા હતા એક ફ્લેટમાં સાથે મૂવ થઈએ. હું કોફી લઈ આવું પછી હું શાંતિથી વાત કરું તારી સાથે. મમ્મા, જો તું ગુસ્સે ના થતી, હું તને આ પૂછવા જ આવી છું. તમને લોકોને આ લિવ ઇન રિલેશનનું ભૂત ચડી ગયું છે માથે. મને સમજાતું નથી. આ તો સારું છે કે કમલેશ મામાની જેમ અમે કોઈ સ્ટેપ નથી લીધું કે બીજા પેરેન્ટ્સની જેમ તારું એફબી લોકેશન ક્યારેય અમે ટ્રેક નથી કર્યું. તું જ્યાં રહેશે ને પીજી તરીકે કોઈ દિવસ ક્રોસ ચેકિંગ માટે ફોન નથી કર્યો. જો અમે તને બધી જ ફ્રીડમ આપેલી છે અને તે જે કીધું તને મેં કીધું છે કે જે છોકરો પસંદ થશે ને એની સાથે જ તારા મેરેજ કરાવી દઈશું. પછી આવી રીતે રહેવાની શી જરૂર છે બેટા? બેસ. જો હું જેના સાથે લગ્ન કરવા માંગુ છું એની જ સાથે લિવિંગમાં રહેવાની વાત કરું છું ને. અને અત્યારે મેં ડિઝાઇનિંગ પર ફોકસ કર્યું છે. લગ્ન પછી હું નોઝ મને ટાઈમ મળશે નહીં મળે. કાલે ઉઠીને હું નોઝ મને અમેરિકામાં ક્યાંક કામ મળી ગયું 1-2 વર્ષને મારે જવું પડે તો હું શું સાચવીશ? ઘર સાચવીશ કે કામ સાચવીશ? અને લગ્ન પછી એમના ફેમિલી પ્રમાણે જીવવાનું એના કરતાં અત્યારે હું થોડું મારા કામ ઉપર ધ્યાન આપું. તમને લોકોને કેમ એવું લાગે છે કે મેરેજ થાય એટલે બધું પતી જ ગયું? મેરેજ કર્યા પછી પણ તમારે જે કરવું હોય તમે લોકો કરી જ શકો છો ને. આજના તમારા લોકોની પાસે બધી જ ફ્રીડમ છે. તમારે જે કરવું હોય તમે લોકો કરી શકો છો ને. પણ ખબર નહીં આ મૂવી જોઈ જોઈને તમારા બધાના મગજ બગડી ગયા છે. કરો તમારે લોકોને જે કરવું હોય તે. મા બાપના તો સાવ થોડાક એક્સપેક્ટેશન હોય છે પણ એમની તમને ક્યાં કદર જ છે? અરે મમ્મી, મેં એવું ક્યાં કીધું કે મેરેજ નથી કરવા? મેરેજ કરવા છે પણ અત્યારે ને અત્યારે થોડી. અને મારા કેટલા બધા ફ્રેન્ડ્સ છે જે લિવિંગમાં રહે છે કેટલાય વર્ષોથી. એમના મોમ ડેડ તો એમને કશું નથી કહેતા. એના મા બાપ તને કહેવા આવ્યા હતા કે એ લોકોને શું ફીલ થાય છે? બધી જ ફ્રીડમ આપેલી છે. કોઈ દિવસ તને કશી ના પાડી છે અમે કે તારે આ નથી કરવાનું? જો દીકરા, મને તો તું એક જ દીકરી છે.
અમે બીજું તો કશું તારી પાસે વધારે માંગતા જ નથી ને. બસ ખાલી તું એન્ગેજમેન્ટ કરી લે. આઈ ટ્રસ્ટ યુ બેટા, અને મને ખબર જ છે કે તારું ડિસિઝન જે હશે ને એ સાચું જ હશે. તું કહીશ હવે શું થયું? એઝ એક્સપેક્ટેડ, જે થવાનું હતું. સગાઈ કરી લો પછી તમને કોઈ કંઈ જ નહીં કે. હું એટલી થાકી ગઈ છું ને આ બધાથી. જો તું જ મને કહે કે હવે શું કરવું છે. જો આ બધું ના ફાવતું હોય તો આપણે અલગ ફ્લેટ લઈ લઈએ. અલગથી ફ્લેટ લઈશું, લિવ ઇનમાં રહીશું, બધું એનું એ જ ને. તારા ડેડને ખબર પડશે, મારી મોમને ખબર પડશે, બધાને ખબર પડશે. એમને સાચવું, તને સાચવું. હું મારા કરિયર પર ક્યારે ધ્યાન આપીશ? એના કરતાં તો સારું એ જ છે કે હું ને સોહા બીજે ક્યાંક શિફ્ટ થઈ જઈએ. મને તો એવું હતું કે 1 મહિનો હું તારી સાથે રહીશ તો, પણ તારે જો મહિના પછી જવાનું જ હતું તો શું કરવા આવી? જતી રહીશ. તું ક્યારેક તો સ્ટેન્ડ લે. હું સ્ટેન્ડ નથી લેતી. તો આ 1 મહિનો શું હતું? ના તું મને એમ કે મેં સ્ટેન્ડ ક્યારે નથી લીધા. યુ નો વોટ, મારે મારા કરિયર પર ફોકસ કરવું છે અત્યારે ને. અને શું આ બધું શું છે મને તો એ જ નથી ખબર પડતી. એના કરતાં તો સારું છે કે હું ને સોહા છે ને શિફ્ટ થઈ જઈએ. તારે જે કરવું એ કર. હવે હું કંટાળી ગયો છું. સારું. હેલો ગાઈઝ, કેમ છો? આ હતો અમારી પહેલી સિઝનનો છેલ્લો એપિસોડ. એ તમને કેવો લાગ્યો, આમાં તમને શું શું ગમ્યું એ અમને કંઈ જણાવો એક વિડીયો બનાવીને. અને આ વિડીયો તમારે મોકલવાનો રહેશે અમારા ફેસબુક પેજ ઉપર, ધ ટોકિંગ મોનોકલના ફેસબુક પેજ ઉપર. આ સિવાય તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરી શકો છો અમારી નવી અપડેટ્સ માટે. અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા જેટલા પણ નવા કન્ટેન્ટ અને નવા વિડીયોઝ આવે એ એની તમને જાણકારી તમને નોટિફિકેશન મળતી રહે. મળતી રહે. અને લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સને, તમારા પેરેન્ટ્સને, તમારા ફેમિલી મેમ્બર્સને, જેને પણ આ તમને ગમ્યું હોય, તમને લાગે કે એમને પણ ગમશે, એને આ શેર કરી આપો અને નીચે કમેન્ટ કરો.